નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સના પ્રથમ ચેપ્ટરના 8મા લેક્ચર ફાઉન્ડેશનના એ માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે 1 થી 7 લેક્ચર જે કંઈ પણ તમે લોકો જોઈ ગયા છે એનું ક્વિક રિવિઝન પહેલાં તો કરી લઈએ. સૌથી પહેલાં જે કંઈ તમે વસ્તુઓ જોઈ એ જોયું બિંદુવત વિદ્યુત ભાર. ત્યાંથી આપણે આપણી વાર્તા શરૂ કરેલી કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારની અંદર શું શું વસ્તુ આવે છે, એની લાક્ષણિકતાઓ શું છે. ત્યાર પછી તમે લોકોએ જે જોયું એ કુલમ્બનો નિયમ. કુલમ્બના નિયમ પછી કુલમ્બના નિયમને રિગાર્ડિંગ ઘણી બધી એપ્લિકેશન 2-3 લેક્ચર સુધી ચાલી. એ દરમિયાન તમે કોઈ પણ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરવું એની 3 મેથડ પણ જોઈ લીધી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારની વાત પૂરી કરી અને વિદ્યુત ભારની અસર મતલબ કે વિદ્યુત ક્ષેત્ર શું છે તેની ચર્ચાઓ કરી હતી. એ દરમિયાન આપણે એવું જોયું હતું કે ભાઈ સપોઝ કે કોઈ વિદ્યુત ભાર છે, માનો કે મારી પાસે પોઝિટિવ ક્યુ વિદ્યુત ભાર છે, તો આ પોઝિટિવ ક્યુ વિદ્યુત ભારના લીધે થઈને એની આજુબાજુમાં કોઈ બિંદુએ માનો કે મારે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એટલે કે આ વિદ્યુત ભારની અસર અહીંયા કેટલી છે એ ચેક કરવું હોય તો એનું સૂત્ર પણ તમે લોકો જોઈ ગયા હતા. સૂત્ર કંઈક આવું હતું, E = kq/r². જ્યાં આર શું છે તો કે આ વિદ્યુત ભારથી ઓલો સ્મોલ વિદ્યુત ભાર ક્યુ, પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ, એને જોડતું અંતર. આ કહેવાય તમારી માટે આર. આ મેં ખાલી મૂલ્યની વાત કરી. જો મારે દિશા સહિત લખવું હોય તો આમ લખવું પડે kq/r² × r, એટલે કે આ આર કેરેટ આમ લખવું પડે. આર કેરેટ મતલબ શું કે આ દિશામાંનો એકમ સદિશ. મૂલ્ય આટલું પણ દિશા કઈ? આ દિશામાંનો એકમ સદિશ. તો એ રીતે મારે લખવું પડે. એ સિવાય તમે એક વસ્તુ આ પણ જોઈ ગયા હતા કે F = q × E, અથવા તો E જોતું હોય તો F/q. આ એક સૂત્ર પણ તમારી સામે આવ્યું હતું. ત્યાર પછી ડાયપોલ માટે P = q × 2a. 2a શું કહેવાય તો કે બે વિદ્યુત ભારો છે. ડાયપોલમાં કેવું હોય તો કે એક ધન વિદ્યુત ભાર હોય. સપોઝ કે અહીંયા આગળ પોઝિટિવ વિદ્યુત ભાર છે q, અહીંયા આગળ નેગેટિવ વિદ્યુત ભાર છે q, ને આ બે વચ્ચેનું અંતર સપોઝ કે છે 2a. રેડી? તો ડાયપોલ મોમેન્ટ P નું સૂત્ર શું થાય તો કે q × 2a. દિશા કઈ હોય તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારને જોડતી રેખાની દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા હોય. તો આ બધી વસ્તુઓ એવી છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. લાસ્ટમાં તમે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે એની માહિતી મેળવી હતી. ધન વિદ્યુત ભારના કારણે તમે ચેક કરવા જાઓ તો કે તમારી પાસે બે વિદ્યુત ભાર છે. સપોઝ કે આ +q છે, અહીંયા આગળ -q છે. તો ધન વિદ્યુત ભારના કારણે જે કંઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બહાર આવતી દિશામાં હોય, ત્રિજ્યાવર્તી અને બહાર આવતી દિશામાં. મતલબ કે આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકો. ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી દિશામાં હોય, ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવતી દિશામાં હોય. કેમ એવું તો કે ઈ તો બળ ઈ પ્રકારે લાગતું હોય. ધન વિદ્યુત ભાર હોય, પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા ધન મૂક્યો હોય તો અપાકર્ષણ થાય. વિદ્યુત ક્ષેત્રની દિશા ઈની દિશા F ની દિશામાં હોય એટલે બળ આમ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ આમ હોય. જો ધન વિદ્યુત ભાર હોય તો, ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદર આવતી દિશામાં હોય. હલો, આ વસ્તુ તમે લોકો જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરના અંદર. પછી એને લગતી થોડી ઘણી એપ્લિકેશન તમે લોકોએ જોઈ હતી. હવે અત્યારથી આ સેકન્ડથી હું તમને આજના લેક્ચરની થોડી ઘણી વાતો કરું છું. આજે જે કંઈ પણ મેઇન વસ્તુ જોવાની છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. અત્યાર સુધી કોની વાતો કરી? વિદ્યુત ભારની વાતો કરી, વિદ્યુત ભારને લીધે લાગતા બળની વાતો કરી, વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની વાતો કરી. પણ અત્યારે જે કંઈ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એને દર્શાવશું કઈ રીતે? તો વિદ્યુત ભારના લીધે એની આજુબાજુના અમુક વિસ્તારમાં જે કંઈ પણ વિદ્યુત ભારની અસર પ્રવર્તે છે
એ અસરને દર્શાવવા માટે થઈને માઇકલ ફેરેડે આ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરી. જેમ કે ચુંબક હોય તો ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. તમને આવી વસ્તુ ખબર છે કે ભાઈ આ ચુંબક હોય તો આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે અને આમ સાઉથમાં જતી હોય. હલો, નોર્થમાંથી આવે ને આમ સાઉથમાં જતી હોય. આવું બધું તમને ખબર છે. નોર્થમાંથી બહાર નીકળે, આમ સાઉથમાં એન્ટર થતી હોય. આ તમને લોકોને થોડી ઘણી ખબર છે ચુંબકને લગતી. અહીંયા જે વસ્તુ થાય છે ને કે ભાઈ ચુંબકની અસર દેખાડવા માટે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી એક કલ્પના કરી, તો વિદ્યુત ક્ષેત્ર દેખાડવા માટે મારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરવી પડે. ને એ કલ્પના કરવા માટે થઈને મેં આ રીતે ધન વિદ્યુત ભાર માટે આ રીતે ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. હવે બીજો અગત્યનો પ્રશ્ન એ થાય કે સાહેબ મારી પાસે ક્યુ કુલમ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે, તો મારે ક્ષેત્ર રેખાઓ બહાર કેટલી કાઢવાની? અહીંયા સાહેબ જો તમે 1 2 3 4 5 6 7 ને 8 રેખાઓ બહાર કાઢી, મારે દર વખતે 8 જ રેખાઓ બહાર કાઢવાની? નહીં. ઇટ ઇઝ અપ ટુ યુ. તમારે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકાળવી હોય એટલી નીકાળી શકો છો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જો મારી પાસે 1 કુલમ વિદ્યુત ભાર છે અને 1 કુલમમાંથી હું 2 ક્ષેત્ર રેખાઓ બહાર કાઢતો હોય, તો જ્યારે મારી પાસે એ જ પરિસ્થિતિમાં 2 કુલમ વિદ્યુત ભાર આવશે ત્યારે હું 2 નહીં કાઢી શકું, ત્યારે મારે 4 કાઢવી પડશે. હલો, જ્યારે મારી પાસે 4 કુલમ વિદ્યુત ભાર હશે, હલો, ત્યારે હું 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર કાઢું એમ નહીં, આ 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર કાઢું એમ નહીં ચાલે. એ સમયે મારે એની કરતાં વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર કાઢવી પડશે, 8. એટલે જેમ ઝાઝી ઝાઝી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એનાથી તમને ખબર શું પડે કે તો તમારો વિદ્યુત ભાર કેટલા મૂલ્યનો છે ને એ ખબર પડે. માનો કે અહીંયા 2 ક્ષેત્ર રેખાઓ છે, અહીંયા 4 છે, અહીંયા 8 છે, તો આ વિદ્યુત ભારનું મૂલ્ય સૌથી ઓછું હશે, આ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હશે, આ વિદ્યુત ભારનું મૂલ્ય એનથી વધારે હશે. એનો આઈડિયા તમને લાગી શકે. તો આ બધી જે કંઈ પણ હું વાત કરું છું ને એ હવે થોડીક કેવી વાત થઈ ગઈ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે હું સમજાવતો હોય એવું લાગે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કેવા કેવા ટાઈપની છે. તો આપણો ટોપિક સ્ટાર્ટ થાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આ ટોપિક શરૂ કરતા પહેલા હું તમને થોડીક એવી ડાયપોલની વાત કરી લઉં. માની લો કે મારી પાસે એક ધન કેવું વિદ્યુત ભાર અહીંયા છે, એક ઋણ વિદ્યુત ભાર અહીંયા છે. હવે તમને એ ખબર હશે, માનો કે ધન વિદ્યુત ભાર છે ક્યુ અને હું આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવા જાઉં તો વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ કઈ રીતે મળે? તો કે ઓલા સૂત્રથી. કયા સૂત્રથી? તો કે E બરાબર KQ/R². અને દિશા કઈ હોય? તો કે આ વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભારને જોડતી રેખાની દિશામાં આ બાજુ કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે. પણ માનો કે એક આ જ પોઈન્ટ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે, પણ વિદ્યુત ભાર એક નથી. અહીંયા આગળ માનો કે એક બીજો વિદ્યુત ભાર છે -Q. તો -Q ના લીધે અહીંયા આગળ પણ કંઈક અસર થતી હશે. તો -Q વિદ્યુત ભાર આ બિંદુએ KQ/R² જેટલું પણ પોતાના તરફ, જો ધન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ થાય, ઋણ વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થાય. તો માનો કે આ દિશામાં કંઈક એનું વિદ્યુત ક્ષેત્ર આવે. આ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે આવ્યું? ધન વિદ્યુત ભારના લીધે. આ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે આવ્યું? ઋણ વિદ્યુત ભારના લીધે. જો આવું થાય તો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરી એનો સદિશ સરવાળો કરવો પડે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? કંઈક આ દિશામાં હશે. જો તમારી પાસે 2 વિદ્યુત ભારો હોય તો બેયના લીધે અહીંયા અસર થતી હોય, અને બેયના લીધે અસર થતી હોય તો પરિણામી અસર કેટલી? તો કે સદિશ સરવાળા જેટલી પરિણામી અસર થતી હશે. એ વસ્તુ એક તમારા મગજમાં હોવી જોઈએ. હવે હું તમને આમાં સમજાવું છું કે ભાઈ મારી પાસે 2 વિદ્યુત, એક ડાયપોલ છે +Q અને -Q. આ આપણો ધન વિદ્યુત ભાર છે, આ આપણો ઋણ વિદ્યુત ભાર છે, અને આ ડાયપોલ જ છે.
માનો કે અહીંયા આગળ હું એક બિંદુ લઉં છું પી, તો આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ગણવું છે. તો કે ધન વિદ્યુત ભારના લીધે આ જગ્યા પર કોઈક આ રીતે, સપોઝ કે આ રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર લાગે છે, ને ઋણ વિદ્યુત ભારના લીધે આ બિંદુએ, જો અહીંયા અંતર ઓછું છે એટલે આનું મૂલ્ય વધારે છે, અહીંયા અંતર વધી ગયું, છેદ વધી ગયો, ને એમાંય છેદનો વર્ગ થાય, એટલે કે આના લીધે અહીંયા આગળ જે કંઈ પણ વિદ્યુત ક્ષેત્ર આવશે ને એ આવશે આ રીતે, પણ એની વેલ્યુ સાવ નાની હશે. હવે આ ધનના લીધે મળ્યું, આ ઋણના લીધે મળ્યું, પરિણામી કેટલું? તો કે પરિણામી મેળવવા માટે તમારે છે ને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરવો પડે. એટલે હું આને સમાંતર અહીંયા નીકાળી લઉં, આને સમાંતર અહીંયા નીકાળી લઉં, અને લાસ્ટમાં એનો જે વિકર્ણ બને બે પૂંછમાંથી એવો એક સદિશ દોરું. તો અહીંયા આગળ જે આ સદિશ આવ્યો એ કયો સદિશ આવ્યો? તો કે પી બિંદુની આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આટલું. માનો કે હું પીની થોડુંક બાજુમાં અહીંયા આગળ કંઈક સપોઝ કે એક બિંદુ બીજું લઈ લઉં, પી ડેશ બિંદુ લઉં છું, તો પી ડેશ આગળ આ ધન વિદ્યુત ભારના લીધે આ બાજુમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય, ઋણ વિદ્યુત ભારના લીધે કંઈક આ બાજુમાં વિદ્યુત ક્ષેત્ર હોય. જો આ અંતર ઓછું છે, આ અંતર વધારે છે, તમે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરો તો આને સમાંતર અહીંયા આગળ કંઈક નીકળશે, આને સમાંતર અહીંયા આગળ કંઈક થશે, અંતે તમારું આ પોઈન્ટ આવશે આમ. તો આ બિંદુ પી થઈ ગયું, આ પી ડેશ થઈ ગયું. સપોઝ કે હજી હું અહીંયા આગળ એક બિંદુ બીજું લઉં, પી ડબલ ડેશ. તો જો આ ઋણ વિદ્યુત ભાર ની બહુ નજીક આ બિંદુ છે, એટલે આનું આકર્ષણ વધારે હોય, મતલબ કે અહીંયા આગળ આનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. તો ઈ લાઈન હું પેલા દોરી નાખું. હલો, અહીંયા આગળ જે મેં ડ્રો કર્યું છે એ શું ડ્રો કર્યું છે? આ વિદ્યુત ભારની અસર અહીંયા આગળ કેટલી છે? તો કે આ બાજુ અને આમ થોડીક વધારે હશે. ઓલો વિદ્યુત ભાર બહુ દૂર પડી જાય, એ આને અપાકર્ષવાની ટ્રાય કરે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર થોડુંક આ દિશામાં આવશે, થોડુંક એવું. હવે તમે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરો તો આને સમાંતર અહીંયા, આને સમાંતર અહીંયા, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેમ આવ્યું? આ રીતે. આખું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું. હવે તમે એક કામ કરો, આ બધા જે નજીક નજીકના બિંદુ છે ને, પી ડેશ, પી ડબલ ડેશ, એ બધાને આમ જોડતો એક કર્વ બનાવો. પી ડબલ ડેશ, હજી આગળ બધા પોઈન્ટ લીધા હોત ને તો આવો કંઈક કર્વ મળત આમ. હલો, એ જ બધાની પૂંછમાંથી નીકાળતું હોય એવું. હવે કદાચ તમે અહીંયા નજીક નજીકમાં પોઈન્ટ લીધા હોત, અહીંયા 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 અહીંયા, તો એ બધાનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આવત? આમ આમ. કદાચ આમ લાઈનમાં પોઈન્ટ લીધા હોત તો આમ આવત, આ બાજુથી ચેક કરો તો આમ થાત. હવે હું તમને દેખાડું હું તમને શું એક્ઝેક્ટલી કહેવા માંગુ છું. એ તમે ચેક કરો. પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. માઇકલ ફેરેડે નામના વિજ્ઞાનીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરીને વિદ્યુતને લગતા અગત્યના પરિણામ મેળવ્યા હતા. જો આ ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ છે, ઋણ વિદ્યુત ભારના લીધે ક્ષેત્ર અંદરની બાજુ છે, પણ આ ડાયપોલ છે, ધન વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. આમાં તમને કઈ જ દીધું કે જો ક્ષેત્ર રેખાઓ આમ આવશે. હલો, અહીંયા તમને બતાડી દીધું કે ક્ષેત્ર રેખાઓ આમ આવશે, આમ ને આમ ને આમ ને આમ ને. એ વસ્તુ મેં તમને અહીંયા કીધી કે ભાઈ શું કામ આવા ટાઈપનું ફોર્મેટ થાય છે? તો કે પી ડેશ, પી ડબલ ડેશ, આવા બધા બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર દોરો, ધનના લીધે આમ લાગે, ઋણના લીધે આમ લાગે, ને પરિણામી આમ લાગે. એ જેટલા પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ તમે દોર્યા એ બધાની પૃચ્છમાંથી એક આખો વક્ર તૈયાર કરો.
તો આ જે વક્ર આવ્યો ને એ વક્ર પોતે જ તે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. હલો, તો ડાયપોલ માટે કેવું હોય, ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર આમ બહાર તરફ આવતું હોય, બરાબર, આમ બહારની બાજુ ક્ષેત્ર હોય. ઋણ તરફ આમ અંદરની બાજુ એક ક્ષેત્ર હોય. ઋણ માટે આમ અંદરની બાજુ એક ક્ષેત્ર જતું હોય. ધન માટે આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ બહારની બાજુએ હોય. ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવી. ઋણની અંદર ક્ષેત્ર રેખાઓ અંદર વહી, ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર જતી હોય. હલો, આ એક કલ્પના છે કે તમે આ રીતે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકો. ક્લિયર થાય છે? ડાયપોલ માટેની મેં વાત કરી. ડાયપોલની બદલે કદાચ બે સમાન વિદ્યુત ભાર હોત તો, માનો કે અહીંયા એક ધન અને એક ઋણની બે ધન હોત તો અહીંયા પણ પોઝિટિવ છે, અહીંયા પણ પોઝિટિવ છે, તો પોઝિટિવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, આ પોઝિટિવમાંથી બહાર નીકળે. પણ ઓલી બે ક્ષેત્ર રેખાઓ પોઝિટિવમાંથી બહાર આવી, એ જો આમ એકબીજાને છેદતી નથી, આમ વહી ગઈ. હલો, એ ખબર કેમ પડે? તો કે તમારે આવું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દોરવું પડે. જેમ પી, પી ડેશ, પી ડબલ ડેશ બિંદુ આગળ જે રીતે મેં ડ્રો કર્યું એવું તમારે ડ્રો કરવું પડે, ત્યારે ખબર પડે ક્ષેત્ર રેખાઓ કઈ રીતે આવે. પણ આટલો બધો આપણી પાસે ટાઈમ ન હોય એટલે તમને શું કરે, ધનનું, ઋણનું, ડાયપોલનું એ બધું યાદ રખાવી દે. તોય આપણે આ યાદ નથી રાખ્યું, આપણે તારવણી કરી જ છે. ઇવન તમારા મોડ્યુલમાં પણ તારવીને આપ્યું છે. તમે જો અહીંયા આગળ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જેના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશામાં હોય. આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખા. ઈ વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, આ બિંદુએ મેં સ્પર્શક દોર્યો તો સ્પર્શક આવ્યો. ઈ સ્પર્શક શું દેખાડે છે? ઈ સ્પર્શક એવું દેખાડે છે કે ઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. માનો કે તમને એમ થાય કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એમાં આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? તો કે એને સ્પર્શક દોરો. માનો કે આ બિંદુ આગળ મારે ચેક કરવું છે કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ એક બિંદુ છે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો કે ઈ વિદ્યુત ક્ષેત્ર રેખાનો એક સ્પર્શક દોરો. ઈ સ્પર્શકની દિશામાં તમારું વિદ્યુત ક્ષેત્ર હોય. ઈ લોકોએ એવી લાઈન લખી છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જેના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. હકીકતમાં મુક્ત રીતે ગતિ કરી શકે તેવા એકમ ધન વિદ્યુત ભારોને ક્ષેત્રમાં મૂકતા તે જે પથ પર ગતિ કરે તે પથ તેને વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે. આ આટલું યોગ્ય વાક્ય તમે એની કરતા તમને આ સમજમાં વધારે આવે. ટૂંકમાં વાત એકની એક જ છે કે ભાઈ તમે કોઈ એક મુક્ત વિદ્યુત ભાર મૂકી દો અને જે રીતે આમ ગતિ કરે, તમે ઓલું નથી કરતા, ચુંબક લ્યો પછી આની આજુબાજુમાં લોખંડનો ભૂકો ભભરાવી દો, પછી નીચેથી આમ 2-3 વાર ટાપલી મારો એટલે ચુંબક આખું આમ વ્યવસ્થિત આકારમાં ગોઠવાઈ ગયું હોય, મતલબ ચુંબકનો ભૂકો છે આમ યોગ્ય રીતે આમ ગોઠવાઈ ગયો હોય. એ શું થયું? તો કે ચુંબક લોખંડના કણો ઉપર જે રીતે બળ લાગે છે ઈ આકારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ આકારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બની ગઈ. સેમ વસ્તુ અહીંયા કે ભાઈ મુક્ત વિદ્યુત ભાર હોય, એ મુક્ત વિદ્યુત ભારને તમે છૂટો મૂકી દો તો જે માર્ગે ગતિ ઈ માર્ગ તમારા વિદ્યુત ક્ષેત્ર રેખા. આ બધી વસ્તુથી થોડાક આગળ વધીએ અને આપણા મેઇન ટોપિક તરફ ધીમે ધીમે આવીએ. આ મેં જે તમને વાત કરી પી, પી ડેશ, પી ડબલ ડેશ, આ બધા બિંદુઓ આગળ તમે વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું છે એ ગણો અને એ બધાની પૃચ્છમાંથી એક વક્ર તૈયાર કરો તો એ વક્ર આવા ટાઈપનો આવશે. જો ધન ઋણ, આ ડાયપોલની જ વાત કરી છે. ઠીક છે, આ એક વખત બધું વાંચજો. મારે તમને જે કહેવું છે આ કહેવું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું છે. ખાસ તમારી નોટબુકમાં આ બધા મુદ્દા લખવાના છે. 12મા બોર્ડ એક્ઝામમાં પણ આ ખૂબ અગત્યનો સવાલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, એમાં ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક શું છે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. કોઈ દિવસ એવું ન થાય કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંત પામી હોય. કદાચ ભવિષ્યમાં તમને કોઈ લોકો એવું કહેશે કે ભાઈ આ ધન વિદ્યુત ભાર છે, આ પણ ધન વિદ્યુત ભાર છે, આનું વિદ્યુત ક્ષેત્ર રેખાનું નિરૂપણ કરવું તો આ રીતે બને, આમ આમ આમ
આમ આમ, આ ડુંગળી જેવું. આ આ આ સાચું ખોટું? આ ખોટું. કારણ કે ધન વિદ્યુત ભારમાં કોઈ દિવસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંત ન પામે. અહીંયા જો ઋણ હોત ને તો એ સાચું હતું. ધનમાંથી ક્ષેત્ર રેખા બહાર જ નીકળતી હોય, ઋણમાં અંદર જ આવતી હોય. ઋણમાંથી ક્યારેય બહાર ન નીકળે, ધનમાંથી ક્યારેય અંદર ન જાય. તો આ પહેલો પોઈન્ટ ખૂબ અગત્યનો આઈએમપી પોઈન્ટ આપણો પહેલો આ થઈ ગયો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ ભારમાં અંત પામે છે. બીજું, આપેલ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. એ જે મેં તમને વાત કરી હતી કે ભાઈ મારે આ બિંદુ આગળ, સપોઝ કે ઋણ વિદ્યુત ભાર હોય ને આ સાચું હોય, ને માનો કે મારે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાંથી જોવું હોય તો એ જે ક્ષેત્ર રેખા છે ના એ બિંદુ આગળ તમારે આમ સ્પર્શક દોરવો પડે. આ સ્પર્શક શું દેખાડે? આ સ્પર્શક એવું દેખાડે કે ક્ષેત્રની દિશા આ બાજુ છે. તમને આઈડિયા લાગે છે કે હું વાત કરું છું? તમે એક વસ્તુ જુઓ, હું એમ બોલું આમ 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 ખાલી ઊભો રહી જાઓ આમ આમ, તો તમે કેમ કહી શકો કે આ શાહરૂખ ખાન જ હશે? કહી શકો કે નહીં? કે ભાઈ આમ એક્ટિંગ કરી એટલે એ શાહરૂખ ખાન જ હોય, પછી હું આમ 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 કરું એટલે રિતિક રોશન જ હોય. ટૂંકમાં તમે એક ઓળખ આપો છો, સાંકેતિક રીતે એક ઓળખ આપો છો કે આ માણસ હોવો જોઈએ. સેમ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે એની ઓળખ કઈ રીતે આપવાની? વિદ્યુત ક્ષેત્ર રેખા વડે. તમે આમ ક્ષેત્ર રેખાઓ દોરી નાખી તો એ ક્ષેત્ર રેખાઓને આધારે તમને ક્ષેત્ર રેખાઓ સિવાય ક્ષેત્ર કેવું હશે ને એની માહિતી મળતી જાય. આ બિંદુએ ક્ષેત્ર કેવું, આ બિંદુએ ક્ષેત્ર કેવું, આ બિંદુએ ક્ષેત્ર કેવું, આ બિંદુએ ક્ષેત્ર કેવું, પોઈન્ટે પોઈન્ટે ક્ષેત્ર મળી જાય તમને. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી લાભ શું થયો? લાભ એ થયો કે તમને ખબર પડવા માંડી કે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે. બે લાક્ષણિકતાઓ આવી છે. પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન ભારમાંથી ઉત્પન્ન થાય અને ઋણ ભારમાં અંત પામે. બીજી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ જુઓ, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. જો કોઈ બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકે. એટલે હું વાત સમજાવું તમને. આપણે ઓલું ધનભાર અને ધનભાર માટેની હમણાં આકૃતિ જોઈતી કે ભાઈ ધનભારમાં ક્ષેત્ર રેખાઓ આમ વહી ગઈ, અહીંથી આવી આમ વહી ગઈ, આ બે એકબીજાની છેદી નહીં, આમ જતી હતી આમ. હલો, આમ ધનમાંથી તો ક્ષેત્ર રેખાઓ બહાર જ આવતી હોય, બરાબર? આવી આ આખી જો હું તમને અહીંયા આકૃતિ બતાડું, આ ચેક કરો. ધન અને ધન, ધનમાંથી ક્ષેત્ર રેખા બહાર આવી, આ ધનમાંથી પણ બહાર આવી, પણ એ બે એકબીજીને છેદી નહીં. શું કામ નથી છેદતી એ હું તમને દેખાડું કે ભાઈ ક્ષેત્ર રેખાઓ શું કામ એકબીજીને છેદી ન શકે. તો એની માટે તમે ચેક કરો. માનો કે આ એક ક્ષેત્ર રેખા છે, આ એક ક્ષેત્ર રેખા છે. માનો કે બે અહીંયા આગળ છેદી ગઈ. આ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો આ ક્ષેત્ર રેખાના આ પોઈન્ટે સ્પર્શક દોરું તો એ આમ આવે. આ પોઈન્ટ પાછું આ વિદ્યુત ક્ષેત્ર રેખાનું છે. તો આ વિદ્યુત ક્ષેત્રના આ પોઈન્ટે દોરેલું સ્પર્શક, આ પોઈન્ટે આમ દોરેલો સ્પર્શક શું દેખાડે? વિદ્યુત ક્ષેત્રની દિશા. મતલબ કે આ પોઈન્ટ એવું કે ક્ષેત્ર તો આમ છે. ના 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 ના, ક્ષેત્ર તો આમ છે. ક્ષેત્ર આમ છે કે ક્ષેત્ર આમ છે એ તમે નક્કી જ ન કરી શકો. એક પોઈન્ટે બે ક્ષેત્રની દિશા આવે એ પોસિબલ નથી. હા, પછી તમે કે એમ ન વિચારી શકો કે આનો પરિણામી લેવું મારે, એવું ન હોય. આ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો કે ઈ પોઈન્ટે સ્પર્શક દોરો. પણ આ પોઈન્ટે તો બે સ્પર્શક દોર્યા, દોરી જ શકાય બે સ્પર્શક, કારણ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે છે. તો ઈ પોઈન્ટે બે ક્ષેત્રની દિશા છે એવું સાબિત થયું. હકીકતમાં આવું શક્ય નથી. કોઈ એક બિંદુએ કઈ ક્ષેત્રની બબ્બે દિશા ન હોય,
કા ક્ષેત્ર ઈ બાજુ હોય, કા ક્ષેત્ર આ બાજુ હોય, આમાંય હોય ને આમાંય હોય, એ વાત ખોટી થઈ ગઈ. તો એ કારણસર આપણે એવું તારણ કાઢ્યું કે કોઈ દિવસ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદશે નહીં. ક્લિયર થયું? ઈ વાક્ય લખ્યું છે. ત્રીજું, આ પહેલો આઈએમપી પોઈન્ટ, આ બીજો આઈએમપી પોઈન્ટ, આ ત્રીજો આઈએમપી પોઈન્ટ. બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય છેદતી નથી. જો કોઈ બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે બંને રેખાને દોરેલ સ્પર્શક એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન કરે છે. એ શક્ય નથી. એટલા માટે ચોથો પોઈન્ટ જુઓ, સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. મતલબ કે ચુંબકમાં આવું શક્ય છે. માનો કે મારી પાસે આમ ચુંબક છે ને, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. તો નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે, સાઉથમાં જાય ને અહીંયા પૂરી ન થઈ જાય, પછી સાઉથથી પાછી નોર્થ તરફ જાય. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. પણ મારી પાસે માનો કે ધન વિદ્યુતભાર છે ક્યુ, તો ક્યુમાંથી જો ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હશે તો બહાર જ આવતી હશે. માઇનસ ક્યુમાં માનો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર આવતી હશે તો અંદર જ આવતી હશે. હા, ધનમાંથી ઋણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી શકે, પણ ઋણમાંથી ધનમાં ન જઈ શકે. એટલે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે આમ કઈ બંધ ગાળો ન રચે. આ વાત ખોટી છે. એ લોકો એવું કહે છે કે ભાઈ સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા ન રચે. કોઈ દિવસ આમ આખું ક્લોઝ લૂપ ન થાય, આમ બંધ ગાળો ન રચાતો હોય વિદ્યુત ક્ષેત્રથી. કારણ કે ક્લોઝ ગાળો રચાતો હોય તો ઋણમાંથી બહાર નીકળી એમ થયું ને. એકચ્યુઅલી શું છે, ધનમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, ઋણમાં અંત પામે, પછી ઋણમાંથી ધનમાં જાય, એ વાત ખોટી. એટલે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળા રચતી નથી. આ આપણો ચોથો પોઈન્ટ થઈ ગયો. આ પાંચમો પોઈન્ટ ચેક કરો. ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. મતલબ કે મેં આમ કર્યું, આમ આમ આ હું શું કરું છું તમને કહો. અહીંયા આગળ એક પોઈન્ટ લઉં એ, અહીંયા આગળ એક પોઈન્ટ લઉં બી, અહીંયા આગળ એક પોઈન્ટ લઉં સી. તમારે મને કહેવાનું છે કે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે હશે. એ આગળ વધારે હશે, બી આગળ વધારે હશે કે સી આગળ વધારે હશે, એ તમારે મને કહેવાનું. તો જો આવું કોઈક પૃષ્ઠ છે, એ તમે અહીંયા મૂકો તો એ બિંદુ આગળથી આમ કંઈક 3 ચુંબકીય, ટૂંકમાં એ બિંદુ પાસે નજીકમાં ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખા છે. બી બિંદુ આગળ ક્ષેત્ર રેખાઓ આમ બહુ દૂર છે, અને સી આગળ જેવું એ આગળ છે એવું જ સી આગળ થાય છે. મતલબ કે તમે એવું કહી શકો કે એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર અને સી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે, પણ એ આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે અને બી આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં એ આગળનું ક્ષેત્ર મોટું કહેવાય. સી આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે અને બી આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં સી આગળનું વિદ્યુત ક્ષેત્ર મોટું કહેવાય. કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહુ છૂટી છે. મતલબ કે અહીંયા તીવ્રતા ઓછી છે એમ કહેવાય. જો તમારું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, મતલબ કે હું એમ કહું છું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી હોય? પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ક્ષેત્ર. જેમ ક્ષેત્ર વધુ હશે, માનો કે મારે એવું દેખાડવું છે કે ભાઈ એક વિસ્તારમાં બહુ વધારે વિદ્યુત ક્ષેત્ર છે ને એક વિસ્તારમાં ઓછું વિદ્યુત ક્ષેત્ર છે, તો જ્યાં બહુ વધારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હશે ત્યાં મારે ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવી પડશે, અને જે વિસ્તારમાં ઓછું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે ત્યાં મારે ઓલાની કમ્પેરિઝનમાં ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવવી પડશે. માનો કે હું આમ કરું, આમ એક આ વિસ્તાર છે અને એક આ વિસ્તાર છે. એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા છે. તો કઈ જગ્યાએ વધારે વિદ્યુત ક્ષેત્ર છે? સ્વાભાવિક છે કે અહીંયા વધારે છે, કારણ કે એની નજીકમાં ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આની નજીકમાં ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી, મતલબ કે અહીંયા ક્ષેત્ર ઓછું છે, અહીંયા ક્ષેત્ર વધુ છે. હજી એક એડવાન્સ વાત કરી દઉં એમાં કે ભાઈ હું
આમ દોરું છું, અમુક વિદ્યુત ક્ષેત્ર રેખા મેં આમ દર્શાવી, ક્યારેક હું વિદ્યુત ક્ષેત્ર રેખા આમ દર્શાવું અને ક્યારેક હું વિદ્યુત ક્ષેત્ર રેખા આમ દર્શાવું. હલો, અહીંયા આગળ પોઈન્ટ લઈ લઉં. ધારો કે આ પોઈન્ટ થઈ ગયું એ, આ પોઈન્ટ થઈ ગયું બી, આ પોઈન્ટ થઈ ગયું સી. સેમ અહીંયા આગળ લઈ લઉં એ, અહીંયા આગળ લઈ લઉં બી, અહીંયા આગળ લઈ લઉં સી. સેમ અહીંયા આગળ લઈ લઉં એ પોઈન્ટ, અહીંયા આગળ લઈ લઉં બી પોઈન્ટ ને અહીંયા આગળ લઈ લઉં સી પોઈન્ટ. તો આ પરિસ્થિતિમાં એ બિંદુ આગળ ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. બી બિંદુ આગળ કમ્પેરેટિવલી એ કરતા ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને સી આગળ જતા જતા આમ જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ દૂર દૂર જવા લાગી. જેમ ક્ષેત્ર રેખાઓ નજીક, જેમ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ, એમ વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે એમ કહેવાય. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી એમ ક્ષેત્ર ઓછું પ્રબળ છે એમ કહેવાય. એટલે અહીંયા આગળ એમ કહી શકાય કે એ આગળનું ક્ષેત્ર છે એ બી આગળના ક્ષેત્ર કરતા મોટું કહેવાય, સી આગળનું ક્ષેત્ર છે એની કરતા બી નું વધુ કહેવાય. ટૂંકમાં એ નું ક્ષેત્ર સૌથી વધારે, બી નું એનથી ઓછું, સી નું એનથી ઓછું. અહીંયા ચેક કરો, એ આગળ ક્ષેત્ર રેખાઓ આમ છૂટી છૂટી છે. આમ જો એ પોઈન્ટની નજીક નજીકમાં બહુ નથી, બી ની નજીક નજીકમાં થોડીક છે અને સી ની નજીક નજીકમાં તો બહુ છે. તો અહીંયા શું કહેવાય, એનું વિદ્યુત ક્ષેત્ર એ બી ના ક્ષેત્ર કરતા ઓછું છે અને સી ના ક્ષેત્ર કરતા તો આ બે ઓછું છે. અહીંયા ચેક કરો, બધી જગ્યાએ હરખી પરિસ્થિતિ છે. એ બોલો, બી બોલો કે સી બોલો, બધાની પાસે હરખી ક્ષેત્ર રેખાઓ જ છે. તો આનો મતલબ શું થયો કે એનું વિદ્યુત ક્ષેત્ર જેટલું છે એટલું જ બીનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલું જ તે સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે. મતલબ કે આવડું આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર દેખાડે છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ તમને ખબર પડે. આ બે જગ્યાએ શું ખબર પડે કે તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું છે, અનિયમિત. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દર્શાવતા હોય, નિયમિત વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દર્શાવતા હોય. જો કોઈ વસ્તુ અઘરી નથી. હરીફરીને 5 પોઈન્ટ આપણે લોકો શીખ્યા છીએ. પહેલો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન ભારમાંથી નીકળે અને ઋણ ભારમાં અંત પામે. બીજો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવતો હોય. ત્રીજો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાની છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક આવે, એ બે વિદ્યુત ક્ષેત્ર રેખાની હોવાની દિશા દર્શાવે. એ એકચ્યુઅલીમાં ખોટું છે. એટલે કોઈ દિવસ વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજીને છેદી ન શકે. ચોથો પોઈન્ટ કે ભાઈ સ્થિત વિદ્યુત ભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધગાળા ન રચે. અને પાંચમો પોઈન્ટ જે અત્યારે ચાલે છે એ કે ભાઈ આ જે વસ્તુ તમારી સામે આવી છે કે ભાઈ ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. તમે કહો P1 આગળ ક્ષેત્ર વધારે હશે કે P2 આગળ વધારે હશે? સ્વાભાવિક P1 આગળ ક્ષેત્ર વધારે છે P2 કરતા. એ જ વસ્તુ અહીંયા પાછળ લખીને આપી છે તમને. આ તો દાખલો થઈ ગયો. પહેલા હું તમને આ બતાડી દઉં. સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી તે વિસ્તારના કોઈ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતાને સમપ્રમાણમાં હોય. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. આ કાઢ નાખજો, આ તમારા માટે કંઈ કામનું નથી. બરાબર? આ બે વસ્તુ કાઢ નાખજો. તમે કહો P1 આગળ ક્ષેત્ર વધારે હશે કે P2 આગળ? તો કે જે બિંદુ આગળ નજીક નજીકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગોઠવાયેલી છે ત્યાં ક્ષેત્ર વધારે હશે. જ્યાં આગળ દૂર દૂર ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં આગળ ક્ષેત્ર ઓછું હશે. એટલે તમે એવું કહી શકો છો કે જ્યાં ગીચોગીચ ક્ષેત્ર રેખા ત્યાં વિદ્યુત ક્ષેત્ર તીવ્ર, જ્યાં તીવ્રતા ઓછી હશે ત્યાં એ ક્ષેત્ર દૂર હશે. P1 આગળ વધુ કે P2 આગળ વધુ? તો કે P1 આગળ ક્ષેત્રની તીવ્રતા વધુ છે, P2 આગળ ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. જે દાખલો સ્કીપ કર્યો ને તમે જુઓ, હવે તમને બધી વસ્તુ આવડી જશે. આકૃતિમાં વિદ્યુત ડાયપોલ ની 3 ક્ષેત્ર રેખા દર્શાવી છે. તો કયું વિધાન સાચું છે? આમ ધન ભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી ઋણ ભારમાં અંત પામી, ધનમાંથી નીકળી ઋણમાં અંત પામી, ધનમાંથી નીકળી ઋણમાં અંત પામી. આકૃતિમાં 2 બંધગાળાઓ છે, આકૃતિમાં 3 બંધગાળાઓ છે.
ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ઘણા લોકો આમ ભૂલમાં ગણી નાખે, આમ એક આખો બંધ ગાળો, આ બીજો બંધ ગાળો, ને આખો તો આમ ત્રીજો હોય જ તે ને, 3 બંધ ગાળા છે એમ કરીને ટીક કરી નાખે. ખોટી વાત છે. આ બંધ ગાળો ન કહેવાય. ધનમાંથી નીકળી ઋણમાં અંત પામી, ઋણમાંથી પછી આમ આવી હોત ને તો એ બંધ ગાળો કહેવાય. એટલે કરેક્ટ આન્સર કયો આવશે? ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એ આપણી લાક્ષણિકતાની અંદર જ વાત આવી ગઈ છે. ઓકે, એના પછી તમે આ ચેક કરો. એક લાંબા પોલા નળાકારના ઉપરના અડધા ભાગમાં ધન વિદ્યુત સિગ્મા અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી માઇનસ સિગ્મા રહેલી છે. તો આ સિગ્મા સિગ્મા એવું તમને નહીં ખબર પડે. તમે એમ જ સમજો કે ઉપર ધન વિદ્યુત ભાર છે, નીચે ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ કેવી દેખાય? તો કે ઉપર ધન વિદ્યુત ભાર હોય, નીચે ઋણ વિદ્યુત ભાર હોય. તો આમ જ હોય ને, હમણાં ડાયપોલની જેમ જ તે ધનમાંથી નીકળે ઋણમાં એન્ડ પામે, ધનમાંથી નીકળે ઋણમાં એન્ડ પામે, ધનમાંથી નીકળે ઋણમાં એન્ડ પામે, ધનમાંથી બહાર નીકળે ને ઋણમાં અંદર જતી હોય. આ આકૃતિમાં છે ને એરો અહીંયા આમ નહીં આવે, આમ આવે છે. નકર તો તમને આમાં ડાઉટ છે ને. જો સાહેબ, ધનમાંથી નીકળી ઋણમાં ગઈ, ધનમાંથી નીકળી ઋણમાં ગઈ. એકચ્યુઅલી એરો આમ નથી, એરો આમ ઉપર આવે છે. બે અહીંયા આગળ તે એરો આમ આવે છે, આ બાજુ. બરાબર ને? આમ આમ થયું. માનો કે આમ છે ને, એ કેવું કહેવા માંગે છે હું તમને એક વખત કહી દઉં. આ બધું ધન 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 ધન, ઋણ 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 ઋણ. તો એ એમ કે છે કે ધનમાંથી નીકળી આમ, પછી આમ ઋણમાંથી નીકળી આમ, ધનમાંથી નીકળી આમ, ઋણમાંથી નીકળી આમ. આ વાત ખોટી છે. આ આકૃતિ એકચ્યુઅલી આવશે આવી, પણ આવું કંઈ હોય નહીં એટલે એ ખોટું છે. આ સાચું છે. આમાં તો શું દેખાડે? ધનમાંથી નીકળે ઋણમાં જાય, પણ ધનમાંથી ઋણમાં જ આવી જોઈએ, એટલે આ ન આવે. આમાં તો શું દેખાડ્યું તમને કે ભાઈ ધનમાંથી બહાર નીકળીને ઋણમાં વાકી ચૂકી અંદર ગઈ. એ વાત ખોટી છે. એક પોઈન્ટ હું તમને કહી દઉં, હજી તમે એક પોઈન્ટ ખાસ મગજની અંદર યાદ રાખો કે ભાઈ માનો કે તમારી પાસે કોઈ ધાતુનો ટુકડો છે, આમ ધાતુનો ટુકડો, અથવા તો એને કહી દો કે કોઈક સુવાહક છે તમારી પાસે. તો એ સુવાહકમાં માનો કે તમે અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પાથરી દીધું. વિદ્યુત ક્ષેત્ર નહીં પણ વિદ્યુત ભાર પાથરી દીધો બધી જગ્યાએ. સપોઝ કે આમ ધન વિદ્યુત ભાર તમે પાથરી દીધો છે. તો અહીંયા કેવું થાય? તો કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવી જોઈએ. પણ બહાર કઈ રીતે નીકળે ખબર? એ સપાટીને લંબ હોય ને એમ નીકળે, આમ બહાર નીકળે. માનો કે અહીંયા આગળ છે તો આમ બહાર નીકળે, સપાટીને લંબ બહાર નીકળે. આમ આમ સપાટી અહીંયા માનો કે આમ વાંકી ચૂકી હોય ને તો એ રીતે જ બહાર નીકળે, જેથી એ સપાટીને લંબ બહાર જતી હોય. હલો, આ રીતે માનો કે અહીંયા આગળ આમ હોત ને, આમ 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 આમ, તો અહીંયા આગળથી આમ નીકળે, અહીંયા આગળથી ક્ષેત્ર આમ નીકળે. જે સપાટી છે ને ત્યાંથી આમ લંબ નીકળતું હોય. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી ન હોય એટલે આમ છેદે નહીં, પણ એ તીવ્રતા ત્યાં ઓછી થઈ જાય એમ કહેવાય. આમ વાત છે, જાણે કે અહીંથી આમ નીકળતી હોય, અહીંથી આમ નીકળતી હોય, અહીંયાથી આમ નીકળતી હોય, અહીંથી આમ નીકળતી હોય, અહીંયાથી આમ. એને ટૂંકમાં એ જે સપાટી હોય ને એને લંબ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય. એ તમારે ખાસ મગજમાં રાખવાનું, કારણ કે આને લગતો ઘણી વખત એ લોકો ક્વેશ્ચન બનાવી નાખે છે. અહીંયા ચેક કરો, જો એ જ લોકોએ કર્યું કે ભાઈ આ ધાતુનો નળાકાર હોય ને, તો જો આમ ગયું પણ આમ લંબ રીતે ગયું. આમાં લંબ રીતે ન આવ્યું કહેવાય, કારણ કે અહીંયા આગળ લંબ આમ થાય, આ કોક ખૂણે આવ્યું એમ કહેવાય. જો કે આમ તો ખોટું જ છે, આપણી માટે તો જવાબ આ જ છે. પણ આ તો અહીંયા આગળ તમને એમ થાય ને કેમ આમ ફેન્સી ડિઝાઇન ફ્રી હેન્ડ કર્યું એવું લાગે છે. એ ફેન્સી ડિઝાઇન નથી, એ આ વસ્તુ કહેવા માંગે છે, એ હું તમને કહું છું. ઓકે, એના પછી આ ક્વેશ્ચન ચેક કરો. આકૃતિમાં બે વિદ્યુત ભારો તમને દેખાડ્યા છે, વિદ્યુત ક્ષેત્રનું વિતરણ દેખાડ્યું છે. તો કયું વિધાન સાચું છે? અહીંયા આગળ એક વિદ્યુત ભાર એ છે, અહીંયા આગળ એક વિદ્યુત ભાર બી છે. એ ધન છે ને બી ઋણ છે. ખબર કેમ પડે? તો કે એ આગળથી જુઓ ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળી, બી ની અંદર ક્ષેત્ર રેખાઓ ગઈ. તો જ્યાં ક્ષેત્ર રેખાઓ જાય એ વિદ્યુત ભાર ઋણ હોય,
જેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે એ બધું ધન હોય. તો એ ધન છે, બી ઋણ છે, એ વાત સાચી. એ ઋણ છે, ખોટી વાત. બંને ધન છે, ખોટી વાત. બંને ઋણ છે, ખોટી વાત. ખાલી એક જ જવાબ આવ્યો. માનો કે અહીંયા આગળ હજી ડી ઓપ્શન એવો હોતો કે એ ધન છે, બી ઋણ છે. માનો કે ડી ઓપ્શન એવો આપ્યો હોત તો કે એ ધન છે, બી ઋણ છે અને એ લેસ ધેન બી, તો એ કરવું કે ડી કરવું? કારણ કે આ બે ઇન્ફોર્મેશન તો સેમ થઈ ગઈ, એ ધન છે ને બી ઋણ છે. પણ મોટો કોનો વિદ્યુત ભાર વધારે મોટો છે ને કોનો વિદ્યુત ભાર ઓછો છે એ ખબર કેમ પડે? તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પરથી. જો એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. એમાંથી 13 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. બી માં આવી કેટલી? 1 2 3 4 5 6 7 8 9 ને 10. આમાંથી 13 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને 10 અંદર આવે. તો સ્વાભાવિક જ છે ને કે આ વિદ્યુત ભાર મોટો હોવો જોઈએ, કારણ કે એમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ટૂંકમાં જેમ મોટો વિદ્યુત ભાર એમ તમારે ક્ષેત્ર રેખાઓ વધારે બહાર કાઢવી પડે. ઓછો વિદ્યુત ભાર હોય એમાંથી ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર કાઢવી પડે. સાહેબ મારે કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર કાઢવાની? ગમે એટલી. તમે 2 કુલમમાંથી 50 કાઢો કે 500 કાઢો કે 5 લાખ કાઢો, એનાથી કોઈ મતલબ નથી. પણ 2 કુલમની બદલે જ્યારે 4 કુલમ આવશે ત્યારે એને 2 કુલમ કરતાં તો વધારે ક્ષેત્ર રેખાઓ જ બહાર કાઢવી પડે. માનો કે 2 કુલમમાં 10 બહાર કાઢી હોય તો 4 કુલમમાં 20 બહાર કાઢવી પડશે. 2 કુલમમાં 2 લાખ બહાર કાઢી તો 4 કુલમમાં 4 લાખ બહાર કાઢવી પડશે. ક્લિયર થાય છે? આમાંથી કોનો વિદ્યુત ભાર મોટો છે, કોનો વિદ્યુત ભાર નાનો? ટૂંકમાં ખાલી જે હું આમામ કરીને રિતિક રોશન છે એમ તમને ખબર પડી જાય છે, એમ હું આમ ક્ષેત્ર રેખાઓ દોરું ને તો તમને ક્ષેત્ર, વિદ્યુત ભાર બધી ખબર પડી જાય કે ભાઈ આવું વિતરણ આપ્યું છે. જો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે અમુક જગ્યાએ ગીચોગીચ છે, અમુક જગ્યાએ છૂટું છૂટું છે. અહીંયા આગળ ધન વિદ્યુત ભારે છે, અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારે છે. ધન વિદ્યુત એની વેલ્યુ આ ઋણ વિદ્યુત ભાર કરતાં મોટી હશે. ટૂંકમાં ખાલી મને આવું ચિત્ર દેખાડે છે તો એ મારા મગજમાં કેટલી વસ્તુ આવે? ક્ષેત્ર નિયમિત છે કે નહીં, ક્ષેત્રની અંદર કઈ જગ્યાએ તીવ્રતા વધુ છે, કઈ જગ્યાએ તીવ્રતા ઓછી છે, વિદ્યુત ભાર કેવા છે, બધી માહિતી મને મળતી જાય ક્ષેત્ર રેખાઓ ઉપરથી. આ જો એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ ઉપર સમાન ધન અને સમાન ધન વિદ્યુત ભાર મૂકવામાં આવ્યા છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની નીચેના પૈકી સાચી આકૃતિ કઈ છે? અહીંયા થઈ ગયું આ પરિણામી. એક ત્રિકોણ છે તમારી પાસે, બરાબર? આ રીતે ત્રણેય જગ્યાએ સમાન ધન ક્યુ વિદ્યુત ભાર મૂકેલા છે. તો ધન ક્યુ માંથી તો ક્ષેત્ર બહાર જ આવતું હોય. હલો, કેવું હોય? બહાર જ આવતું. ધન ક્યુ માંથી પણ ક્ષેત્ર કેવું થતું હોય? બહાર જ જતું હોય. આમ ધન ક્યુ માંથી આમ ક્ષેત્ર બધું બહાર તરફ જ જતું હોય. આ ધનમાંથી ક્ષેત્ર નીકળીને ધનમાં ન જાય હો, આ વાત ખોટી છે. પેલો ઓપ્શન જો એવું કે છે કે ધનમાંથી નીકળીને ધનમાં ગયું, ધનમાંથી નીકળીને ધનમાં ગયું. ખોટી વાત છે. ઈ વસ્તુ સાચી નથી. હા, ધનમાંથી નીકળીને ધનમાં જઈને ધનમાંથી નીકળી, એ બધું ખોટું. અહીંયા આગળ એવું દેખાડે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. જો આ 3 ટોપકા જે છે ને એ 3 શિરોબિંદુ થઈ ગયા, ત્યાં વિદ્યુત ભાર પડેલા છે. ક્ષેત્ર રેખા આવી હોય, કપાળમાંથી આવી હોય, કોઈ દી બંધ ગાળો ન રચે. અહીંયા જો ને આજુબાજુ કેવા મસ્ત બંધ ગાળા રચ્યા. કોકને એમ લાગોલું આમ ફેરવવાનું આવે ને એ થઈ ગયું. આ ખોટું હો. આ સાચી આકૃતિ છે, કારણ કે બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો કોઈ દિવસ એકબીજાને છેદી જ નથી. ક્લિયર થાય છે? એટલે આપણે માટે સાચો ઓપ્શન આ થાય. આ હું કામ ન થાય? બંધ ગાળો રચાણો. આ હું કામ ન થાય? બંધ ગાળો રચાણો. આ હું કામ ન થાય? બંધ ગાળો રચાણો. આમાં તો હજી એક કારણ દેવાય, ધનમાંથી નીકળીને ધનમાં જાય. ખોટી વાત છે. ધનમાંથી નીકળીને ઋણમાં જતી હોય, ધનમાંથી નીકળીને ધનમાં ન જતી હોય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ઠીક છે?
આ ચેક કરો, નીચેની આકૃતિ પૈકી કઈ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરે છે? જો કંડક્ટર છે, વાહક છે, કોણ રજૂ કરે છે? બરાબર, આમાં છે ને આમ અમુક અમુક ખૂણે જો આમ કોઈ ખૂણો પાડી નીકળી ગયું. એકચ્યુઅલી આ સપાટી હોય તો એને લંબ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આ સપાટી હોય તો એને લંબ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આ સપાટી હોય તો એને લંબ વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. આમાં લંબ રીતે નથી નીકળતું એટલે આ ખોટું થઈ ગયું. આને તમે આમ ઝૂમ કરીને જોશો ને તો બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર જ છે. ધન, અહીંયા ધન, અહીંયા ધન, અહીંયા ધન. તો ધનમાંથી નીકળીને ધનમાં ગઈ, ધનમાંથી નીકળીને ધનમાં ગઈ, ધનમાંથી નીકળીને ધનમાં ગઈ, ધનમાંથી નીકળીને ધનમાં. હાલને ભાઈ હાલતી ન થાય, આવું બધું કઈ આવે જ નહીં. ધનમાંથી નીકળીને ઋણમાં જ જાય. ક્લિયર થાય છે? આ પણ ખોટું છે, આ ખોટું છે. અહીંયા લંબ હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે નીકળવું જોઈએ. અહીંયા આગળ ધનમાંથી નીકળીને ધનમાં જાય છે એટલે ખોટું છે. અહીંયા આગળ તો જો આમ બંધ ગાળો રચાણો, આ ખોટું છે. આ વાત સાચી છે, બે ધન છે, ધનમાંથી બધી જગ્યાએ બહાર જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી છે, એકબીજીની છેદતી નથી. એટલે આ આન્સર સાચો. ઓકે, ધેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. તમને આમ થોડો કંટાળો લાગતો હશે કારણ કે તમે લોકો જે 10મામાં છો, આખા વીકમાં 10માના એટલા બધા લેક્ચર આવતા હોય, એમાં બુધવારે ગમે એ વારે એકાદ દિવસે કહી દે હાલો આજ તમારો ફાઉન્ડેશનનો લેક્ચર છે. કારણ કે દર અઠવાડિયે લેક્ચર આવતો હોય એટલે તમને સ્વાભાવિક છે કે યાદ ન રહે એટલું બધું આગળતું. તો પણ આપણે ગમે ત્યારે આવીએ છીએ ત્યારે તમને પહેલાં બધું રિવિઝન કરાવીએ છીએ. બને ત્યાં સુધી હું વસ્તુ કન્ટેન્ટ જે કંઈ પણ ભણાવવાનું છે ને બહુ ઓછું રાખું છું. વધીને એકાદો ટોપિક તમને મેં શીખવાડ્યો હોય. કારણ કે તમે જેટલું શીખો એ વ્યવસ્થિત શીખો. એક સાથે ઘણું બધું શીખવાડી દેવાનો કોઈ મતલબ નથી. પણ ધીમે 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 તૈયારી કરતા જશો ને જ્યારે તમે 11-12 સાયન્સમાં આવશો ને ત્યારે તમારું નોલેજ છે ને એકદમ હાઈ લેવલ ઉપર પહોંચી ગયું હોય. આશા રાખું છું કે જ્યારે પણ તમે લેક્ચર ફિઝિક્સનો ભણવા આવશો ફાઉન્ડેશનમાં ત્યારે આગળના બધા લેક્ચર થોડાક રિવિઝન કરીને આવજો, જેથી કરીને સાવ અજાણ્યું ન લાગે તમને. ઠીક છે, અહીંયા સુધી રાખીએ આપણે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.